નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. હું જયમીન ભંડેરી વડેસન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લાના એક ગડકા ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે. અત્યારે ખેડૂત મિત્રો તમે આ ચણાનો પાક જોઈ શકો છો. હાઈ ક્લાસ અત્યારે ચણા છે. આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા ગોરધનભાઈ આપણી સાથે છે. તો આપણે એમના પાસેથી આ ચણા વિશેની થોડી આપણે માહિતી લઈશું. સૌપ્રથમ તમારો પરિચય આપી દો. તમારું નામ? ગોરધનભાઈ ખુશાભાઈ રૈયાણી, ગામ ગટકા, તાલુકો જિલ્લો રાજકોટ. અને મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9099855909. બરોબર. આ તમારે અત્યારે શિયાળુ પાકની અંદર કયા કયા પાકનું વાવેતર કરેલું છે? ચૈણા છે, ઘઉં છે, જીરું છે, ધાણિયા. બરોબર. અત્યારે આ ચણાનું કેટલું વાવેતર છે તમારે? ચણાનું આ 2 વીઘાનું છે. 2 વીઘાનું વાવેતર છે. બરોબર. અને આ 2 વીઘાની અંદર આપણે તમે ટૂંકમાં ક્યારે વાવેતર કરેલું? આ 2 મહિના થયા. 2 મહિના થયા છે. અને આની અંદર શું શું તમે માવજત કરેલી? આમાં એટોલરનો રાઉન્ડ માર્યા 2. બરોબર. એના હિસાબે આ સીના રહી ગયા, બાકી આ એના બધા નીકળી ગયા. બરોબર. એટોલની અંદર 2 રાઉન્ડ લીધેલા છે. અને અત્યારે ખૂબ સરસ અત્યારે ચણા છે. અને આ સાથે અત્યારે જે બીજા આપણે આજુબાજુ ચણાનું અત્યારે વાવેતર છે એમને અત્યારે નીકળી ગયા છે, કારણ કે આપણે જે વધારે હમણાં વરસાદ પડ્યો એની અંદર પીળાશ ઉપર આવી ગયા હતા અને સૂકો લાગી ગયો હતો. તો આ એટોલ થી તમને શું શું ફાયદા લાગ્યા? એટોલ થી એક તો પેલા પ્રથમ તો સૂકો ને આ પાન ખરવાનું ખરતા નથી અને એકદમ ગ્રીનરી આવે છે. બરોબર. છોડની અંદર એકદમ ગ્રીનરી આવે છે, ગ્રોથમાં રહે છે અને એકદમ તણાવ ફ્રી રહે છે. ફાલ સારો બતાવે અને ફૂલ ફાલ પણ સારો લાગે છે. ફાલ ખરવાનો કેવો પ્રશ્ન ઓછો રહે છે. બરોબર. આ જે એટોલ છે તમે છેલ્લા કેટલા ટાઈમ થી વાપરો છો? 4-5 વર્ષથી વાપરી છે. ચાલુ થઈ તે બરોબર. ચાલુ થઈ ત્યાંથી 4 વર્ષથી એક ધારી તમે એટોલ વાપરો છો. એની અંદર અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો તમને પ્રશ્ન કોઈ પાકની અંદર તમે ઉપયોગ કર્યો હોય કે એવું કઈ? નહીં, એમાં આનો ઉપયોગ તો રેડી જ બતાવે. બરોબર. દરેક પાકની અંદર કરો છો? હા, દરેક પાકમાં, કપાસમાં, બધાયમાં, શીણામાં, ઘઉંમાં, ધાણામાં, બધાયમાં નાખ. બરોબર. દરેક ની અંદર તમે એટોલ 2 રાઉન્ડ તો એટોલ ના મારું જ છું. આ સિવાય આપણે વડેસની કઈ કઈ પ્રોડક્ટ વાપરો છો? મેરાકી, એટોલ અને હવે એક નવો ઓથોપી આવી છે. બરોબર. અને આ જે મેરાકી તમે કયા બીજા પાકની અંદર વાપરેલી? ફાલ હિસાબે પોર વાપરેલી. બરોબર. તો ખેડૂત મિત્રો, આપણે ગોરધનભાઈ પાસેથી જાણ્યું કે એમને એમના ચણાના પાકની અંદર જે અત્યારે અનિયમિત આપણે વરસાદ આપણે પડેલો છે એના લીધે ઘણા પાકની અંદર આપણે નુકસાન જોવા મળેલું છે. તો ત્યારે એકદમ તણાવથી મુક્ત રાખવા માટે એમણે એટોલના 2 સ્પ્રે લીધેલા છે અને ખૂબ સરસ અત્યારે આપણે પરિણામ મળેલું છે. જે ખેડૂત મિત્રો, આ એટોલ છે વડેસન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેકની એક અત્યંત આધુનિક એક એવી પ્રોડક્ટ છે કે જેની અંદર આપણે છોડને જરૂરી તમામ પોષક તત્વો આવેલા છે અને છોડને એકદમ સ્ટ્રેસ ફ્રી એટલે કે તણાવ મુક્ત રાખવા માટેના દરેક આપણે ન્યુટ્રિશન એની અંદર આવેલા છે. એક નવી મેક ટેકનોલોજી એની અંદર આવેલી છે કે જેથી છોડ એકદમ મજબૂત આપણે તણાવની સામે આપણે ટકી શકે. આ સિવાય ખેડૂત મિત્રો, બીજી એક આપણે પ્રોડક્ટની વાત કરીએ તો કે છે મેરાકી. અત્યારે દરેક પાકની અંદર ફૂલફાલની અંદર અને સારા આપણે ગ્રોથની અંદર, રિપ્રોડક્ટિવ ગ્રોથની અંદર આપણે જો વાપરવામાં આવતી હોય તો એ છે મેરાકી. કે કોઈ પણ પાકની અંદર આપણે સારો ફૂલફાલ લાવવું હોય, સારા પોપટાનું આપણે બંધારણ કરવું હોય તો એની અંદર તમે મેરાકી વાપરી શકો છો. મેરાકીની અંદર તમામ પ્રકારના પોષક તત્વો છે ફૂલફાલની માટેના, અને સાથે 3 ટેકનોલોજીવાળી આ નવી પ્રોડક્ટ છે કે જેની અંદર કોઈ પણ પાકની અંદર તમે એના સ્પ્રે કરવાથી સારામાં સારી ગ્રીનરી તમને મળશે, સારામાં સારો ગ્રોથ મળશે. ફૂલફાલ ખરવાનો જો પ્રશ્ન છે તો એ પણ અટકી જશે. સાથે જે રિપ્રોડક્ટિવ ગ્રોથની વાત કરીએ તો સારો ફાલ અને ફળની આપણે સારી વૃદ્ધિ આપણે જોવા મળશે. આ સિવાય આપણે વાત કરી કે ઓર્થોપી, કે અત્યારે શરૂઆતની અંદર જેમ કે આપણે જીરું છે, ચણા છે, ઘઉં છે, તો એની અંદર આપણે 1-1.5 મહિનાની જે પણ આપણે પાક થઈ જાય તો એની અંદર તમે ઓર્થોપીનો પહેલો છંટકાવ તમે લઈ શકો છો. ઓર્થોપીની અંદર આપણે 12% નાઇટ્રોજન અને 58% ફોસ્ફરસ આવે છે, જે કોઈ પણ પાકની અંદર સારામાં સારો ગ્રોથ માટે, સારા મૂળના વિકાસ માટેનું કામ કરે છે કે જેથી શરૂઆતથી જ આપણે છોડ એકદમ મજબૂત રહે અને સારું ફ્લાવરિંગ અને ફૂલફાલ આપને મળે. અને અજૈવિક જે પરિબળો છે જેમ કે ઠંડી, ગરમી, તાપ, વરસાદ, એની સામે આપણે છોડને આપણે એકદમ મજબૂતી મળી રહે એ માટે આપણે તમે ઓર્થોપીનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગોરધનભાઈ, તમે બીજોનો ઉપયોગ કરેલો છે કોઈ પાકની અંદર? બીજો અંદર ભેળવેલ બીજા બિયારણમાં ભેળો હોય તો પટનકર પટ જ અમે બીજોનો મારી છે. બરોબર. પટ એનું કામ ઉગાવવા માટે સારું છે. બરોબર. તો તમે જે બીજું આપણે વાપરો છો એનાથી આપણે ઉગાવો સારો મળે છે? હા, સારો મળે અને તરત બધું એક કાયરે ઉગી જાય, એક સાથે ઉગે છે અને સારો મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે દર વખતે વાત કરીએ છીએ કે બીજો જે છે અત્યારે દરેક પાકની અંદર જો બીજને પટ મારીને તમે આપવામાં આવે પ્રતિ કિલો 2 થી 2.5 ગ્રામ, તો બિયારણની અંદર ખૂબ સરસ આપણે ઉગાવો જોવા મળે છે અને સાથે એક સરખો આપણે ઉગાવો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, હજી પણ જે કોઈ ખેડૂત મિત્રો આપણે નવું વાવેતર કરતા હોય
તો એની અંદર બીજો છે, એટોલ છે, મેરાકી છે, ઓર્થોપી છે, આ વેડેસીની તમામ જે ન્યુટ્રિશન બેઝ આપણે પ્રોડક્ટ છે કે જેથી છોડને એકદમ મજબૂત અને સારું પોષણ મળી રહે, એ વાપરીને તમે ખૂબ સરસ એવું ઉત્પાદન લઈ શકો છો અને છોડને એકદમ મજબૂત અને હેલ્ધી રાખી શકો છો. થેન્ક યુ. આભાર.